नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા તેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શુભચંદ્રાચાર્ય રચિત ટીકા અને એના ઉપરથી પંડિત જયચંદજી ચાવડાની ટીકા ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ચોથી પાંચમી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે અને પછી ગુરુદેવ કાંજી સ્વામીએ એની ઉપર જે પ્રવચન કર્યું છે તે હવે આજે આગળ લઈએ છીએ. પાંચમી ગાથાનો અર્થ અને ભાવાર્થ આપણે કર્યા અને હવે આજે આગળ પાંચમી ગાથાનું પ્રવચન જે છે તો એ લેવાનું છે, પણ ચોથી ગાથાનું પ્રવચન પૂરું થયા પછીથી વચ્ચે થોડોક સમય વીતી ગયો એટલે પૂજ્ય ગુરુદેવે એક ઉપોદઘાત રૂપ જે પ્રવચન કર્યું જેમાં ચોથી અને પાંચમી બંને ગાથાનો ભાવ સમાઈ જાય અને એની અંદર અધ્યાત્મની આપણને પૂર્તિ થાય એવી વાત એમણે લીધી છે. તો એ લઈએ છીએ અને ત્યાર પછીથી પાંચમી ગાથા ઉપરનું પ્રવચન આવશે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે ગઈ વખતે આપણે ચોથી ગાથા ઉપરના પ્રવચનની અંદર જે વાત લેવામાં આવી હતી એમાં જે ખરું એક ઉદાહરણ પણ લીધું હતું. ઋષિમાને પૂછવામાં આવ્યું તો ઋષિમાએ જવાબ આપ્યો કે જુવાની ક્યાં ગઈ છે, એને ગોતું છું વગેરે એ વાત આપણે લીધી હતી. અને છેલ્લે એ વાત એમાં આવી હતી કે આ અધ્રુવ ભાવના ભાવવા જેવી છે. કઈ રીતે અધ્રુવ ભાવના ભાવવી તે હવે કહેશે. એટલે ત્યાર પછીથી પાંચમી ગાથા આવવી જોઈએ, પરંતુ વચ્ચે સમય કંઈક ગયો એટલે ફરીથી ગુરુદેવે ઉપોદઘાતની જેમ આખી શરૂઆત કરી. અને અહીંયા આ પુસ્તકની અંદર એમને ચોથી ગાથા ફરીથી અહીંયા લખી છે જે પહેલા લખી હતી, પણ એનો અર્થ ચોથી ગાથાનો અર્થ નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે જે ઉપોદઘાત રૂપ એ પ્રવચન છે. કેમ કે જો અહીંયા અર્થમાં આ 12 ભાવનાઓનું વર્ણન ચાલે છે એવો ચોથી ગાથાનો અર્થ નથી. એ અર્થ પહેલા ગઈકાલના પ્રવચનમાં આવી ગયો. તો આપણે એને અહીંયા અર્થ નહીં, પરંતુ એ ફરીથી એ બધી વાત જે ગુરુદેવે જે લીધી છે તે આપણે વાંચનમાં લઈએ છીએ અને એ બધી જ વાત ખૂબ મહત્વની છે. અને એ ચોથી અને પાંચમી બંને ગાથાને લાગુ પડે છે. જેમ કે અને એટલે સુધી કહી શકાય કે આ 12 ભાવનાની વાત જે છે એના ઉપોદઘાત તરીકે પણ લાગુ પડે એ આ વાત લેવામાં આવી છે. તો કે છે કે આ 12 ભાવનાઓનું વર્ણન ચાલે છે. કેવી છે આ 12 ભાવનાઓ? ભવ્ય જીવોને આનંદની જનની છે અને તે સાંભળતા જ ભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં ઉત્સાહ ઉપજે છે. ધર્મી જીવ 12 ભાવના ભાવે છે તેનું આ વર્ણન છે. હું આત્મા જ્ઞાન આનંદ નિત્ય દ્રવ્ય છું એવા ભાનપૂર્વક ક્ષણે ક્ષણે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. શુદ્ધતાની વૃદ્ધિ આપણે ઈચ્છીએ છીએ. આપણે સ્વીકાર કર્યો છે કે મલિનતા મારી પર્યાયમાં છે અને એ મલિનતા ટળી અને શુદ્ધતાની વૃદ્ધિ થાય. તો ગુરુદેવ કહે છે કે હું આત્મા જ્ઞાન આનંદ નિત્ય દ્રવ્ય છું એવા ભાનપૂર્વક ક્ષણે ક્ષણે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે અને તે માટે આ 12 વૈરાગ્ય ભાવનાઓ છે. ગુરુદેવે આને વૈરાગ્ય ભાવનાઓ કહી છે. એ માત્ર સુખભાવ રૂપ નથી. તીર્થંકરો પણ આવી ભાવનાઓ ભાવે છે. એ વાત અગાઉ આવી ગઈ છે. તીર્થંકર દીક્ષા લે છે ત્યારે આવી ભાવનાઓ ભાવે છે અને પછી દીક્ષા લે છે. ચિદાનંદ સ્વભાવ ત્રિકાળ કોણ છે?
તેના ભાન વિના બધું અનિત્ય છે એમ માનીને જે વૈરાગ્ય કરે તે તો મિથ્યા ગર્ભિત વૈરાગ્ય છે. તીર્થંકરની વાત લીધા પછીથી ગુરુદેવ એમ કહે છે કે તીર્થંકર પરમાત્માને તો સમ્યક્વ છે અને એ પણ ક્ષાયિક સમ્યક્વ છે. એમને તો પોતાના આત્માનું જ્ઞાન ભાન વર્તે છે. પણ જે બીજા એવા છે કે ચિદાનંદ સ્વભાવ ત્રિકાળ કોણ છે, કેવો છે પોતે, એનું જ્ઞાન ભાન નથી અને પછી બધું અનિત્ય છે, બધું અનિત્ય છે એમ માનીને જે વૈરાગ્ય કરે તે તો મિથ્યા ગર્ભિત વૈરાગ્ય છે. અને મતમાં પણ એમ જ બધી વાત છે, બધું ભ્રમ છે, એવી રીતે કરી અને વેદાંતમાં વાત લેવામાં આવે અને એમ કરીને કોઈ બાવા થઈ જાય છે તો એ તો મિથ્યાત્વ સહિતનો એનો વૈરાગ્ય છે. નિત્ય સ્વભાવની ભાવના પૂર્વક ક્ષણિક પર્યાયને દેખીને, સ્વભાવ નિત્ય, પર્યાય ક્ષણિક, તો નિત્ય સ્વભાવની ભાવના પૂર્વક એમાં એકાગ્રતા કરીને ક્ષણિક પર્યાયને દેખીને તેમાં હર્ષ શોક ઉત્પન્ન ન થાય તેનું નામ ખરી અનિત્ય ભાવના છે. અજ્ઞાની જીવને પર વસ્તુની પર્યાય દેખીને તેમાં ઈષ્ટ અનિષ્ટની માન્યતાથી રાગ દ્વેષ થાય છે. પર વસ્તુને દેખીને એમાં એને પોતાને લાભદાયી કે પોતાને નુકસાન કરતા એવી કલ્પના છે અને એવી ઈષ્ટ અનિષ્ટની કલ્પનાથી એને રાગ દ્વેષ થાય છે. કેવળ જ્ઞાનીનો વિચાર કરીએ, કેવળ જ્ઞાની છે એને તો જગત આખાના બધા જ પદાર્થો એક સાથે એમના જ્ઞાનમાં ઝળકે છે અને તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. આખી વાત જુદી છે. અને સમ્યક દ્રષ્ટિ છે એને પણ એ પર પદાર્થોને જુએ છે પણ એનાથી એ તો ભિન્ન રહે છે, એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરતા નથી. માત્ર અજ્ઞાની છે એ જ એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી રાગ દ્વેષ કરી અને ભવના ભ્રમણ કરે છે. ત્યાં કહે છે કે કેવળ જ્ઞાનીની પર્યાયને દેખીને રાગ થાય ત્યાં પરને લઈને તે પ્રમોદ માને છે. જો કેવળ જ્ઞાનીની પર્યાયને દેખીને શુભભાવ થાય, રાગ થાય તો ત્યાં એ પરને લઈને તે પ્રમોદ માને છે. એટલે શું કે પોતાના આત્માનું જ્ઞાન ભાન નથી અને પરમાત્માની પર્યાયને સમૂહ સરળમાં જુએ અને દેખી અને એને પ્રમોદ થાય, રાગ થાય અને ત્યાં પરને લઈને તે પ્રમોદ માને છે, એમને લઈને પોતાને પ્રમોદ થયો છે તે માને છે, તો તે મિથ્યા દ્રષ્ટિ છે. તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાનને જોઈને રાગ થાય, ભગવાનને જોઈને રાગ થાય એ કઈ સમ્યક્ત્વનું લક્ષણ નથી. ભગવાનને જોઈને પણ રાગ ન થાય. ભગવાનને જોઈને પોતાને જો સમ્યક દર્શન થયું હોય તો અહોભાવ આવે કે પ્રભુએ તો પૂર્ણ દશાને પ્રગટ કરી છે અને પ્રભુએ ગોખ્યા વિના મને પૂર્ણ દશા પ્રગટ કરવાનો ઉપદેશ આપ્યો છે, પણ રાગ ન થાય એમ ગુરુદેવનું અહીંયા તો કહેવું છે. શું કહે છે કે કેવળ જ્ઞાનીની પર્યાયને દેખીને રાગ થાય ત્યાં પરને લઈને તે પ્રમોદ માને છે, એમને કારણે મને આનંદ થયો. એમ તને તારી પર્યાયમાં જે આનંદ થાય છે એ પરને લઈને ન થાય. તો કે છે કે એમ જે થાય છે એમ માને છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મીને શું હોય, સમ્યક દ્રષ્ટિને શું હોય? ધર્મી સમ્યક દ્રષ્ટિ જે છે એ તો જાણે છે કે ખરેખર પરને કારણે મને રાગ નથી. રાગ જે છે એ મારા પુરુષાર્થની નબળાઈ છે, એ તો જાણે છે. અને સમ્યક દ્રષ્ટિને પ્રભુ પ્રત્યે અહોભાવ, વિનયનો ભાવ, ભક્તિનો, પૂજાનો ભાવ થાય અને એમાં પણ એ એમ સમજે છે કે પ્રભુની આજ્ઞા તો મને મારા સ્વરૂપમાં સ્થિરતા કરવાની છે, મારા સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરવાની છે,
એને બદલે મને પ્રભુ પ્રત્યે આહોભાવ શુભભાવ આવ્યો છે, તો એટલો હું જ્યાં સુધી શુભભાવમાં રોકાયો છું, તો એ વખતે પણ એ મારા પરિણામ એવા ન થવા જોઈએ. મારા પરિણામ તો પ્રભુએ જેમ કહ્યું છે એમ સ્વમાં એકાગ્રતાના જ થવા જોઈતા હતા. અને એમ કરી અને પ્રભુને વંદન કરી અને પાછો સ્વમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. સમ્યક દ્રષ્ટિ એમ પ્રભુ ભક્તિમાં કાયમ જોડાઈ રહે એવું બનતું નથી. જો એ પ્રભુ ભક્તિમાં એમ જ જોડાયા કરે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ જ રાખ્યા કરે, તો એ પ્રભુની આજ્ઞાને માનતો જ નથી. ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા તો એ છે કે તું તારા સ્વરૂપમાં રહે, તું તારા સ્વરૂપમાં જ એકાગ્રતા કર, તારા સ્વરૂપમાં સ્થિરતા કર. તો એ આજ્ઞાને આપણે શિરોમાન્ય કરવાની છે, એ આજ્ઞાને પાળવાની છે. એમ ના કરીએ અને માત્ર ભગવાન ભગવાન કર્યા કરીએ, એવું તો અનંતકાળમાં અનંતવાર કર્યું છે, શુભભાવ કર્યા છે, દેવલોકની ગતિ થઈ છે, પણ ધર્મ નથી થયો. એટલે એવો રાગ કરવાથી ધર્મ થતો નથી. ભલે એવો શુભભાવ હોય તો પણ પુણ્યનો બંધ પડે, પણ શુદ્ધિની વૃદ્ધિ ન થાય. હવે આગળ અહીંયા કહે છે કે વળી જે જીવ દુશ્મનને કારણે દ્વેષ માને છે, ભગવાનને કારણે જેને રાગની વાત કરી, તો હવે એનાથી ઉલટું ગુરુદેવ સમજાવે છે કે વળી જે જીવ દુશ્મનને કારણે દ્વેષ માને છે, તે પર્યાય બુદ્ધિ વાળો મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે દ્વેષ થયો એ પણ કોઈ દુશ્મનને કારણે નહીં. પેલો ગાળ બોલ્યો, એનું એવું વર્તન થયું માટે દ્વેષ થયો, એમ નથી. વસ્તુનું સ્વરૂપ એમ નથી. એ પણ પોતાની જ નબળાઈ છે. પોતાને શા માટે દ્વેષ થવો જોઈએ? પરને કારણે રાગ પણ ન થાય અને પરને કારણે દ્વેષ પણ ન થાય, એમ પૂજ્ય ગુરુદેવનું કહેવું છે. અને એવું જે થાય છે ત્યાં સુધી જીવનો એ પોતાનો દોષ છે, પોતાની નબળાઈ છે. ધર્મીને પણ એવી નબળાઈ હોય છે, પણ એમાં ફેર એટલો છે કે રુચિપૂર્વક નથી હોતી. એને પોતે શુભ ભાવ હોય તો પણ એને છોડી અને શુદ્ધ ભાવે થાય છે, અને ક્યારેક અશુભ ભાવ હોય તો પણ એને છોડી અને શુદ્ધ ભાવે થાય છે. કારણ કે ધર્મી તો જાણે છે કે જગતમાં બધા પદાર્થો પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. વર્તમાન પર્યાય એનું વર્તન આ રીતે થતું હોય, તેથી શું એ દુશ્મન છે, દુશ્મન તરીકે વર્તતો હોય છતાંય ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાયમાં અત્યારે એને એવા પરિણામ થઈ રહ્યા છે. એટલે જગતમાં બધા પદાર્થો પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. અને કેમ કે એ પર્યાયમાં પરિણામ જે થઈ રહ્યા છે એ કાયમ રહેવાના પણ નથી. એટલે પર્યાય બુદ્ધિના રાગ દ્વેષ તો ધર્મીને થતા નથી. પછી ગુરુદેવ એટલે પર્યાય બુદ્ધિના રાગ દ્વેષ તો તેને એટલે ધર્મીને થતા જ નથી, થતા જ નથી. અજ્ઞાની જીવને અનાદિથી દ્રવ્ય સ્વભાવનું ભાન નથી, અને ક્ષણિક પર્યાયને દેખીને તેને જ એટલે પર્યાયને જ સ્થિર રાખવા માંગે છે. જે પર્યાય છે એને જુએ છે અને એને ગમે છે, એટલે બસ આ પર્યાય રહેવી જોઈએ એમ પર્યાયને સ્થિર રાખવા માંગે છે. શરીરમાં યુવાની છે તો બસ યુવાની જ રહેવી જોઈએ. શરીર સશક્ત છે, રોગ વિનાનું છે, તંદુરસ્ત છે, બસ આવું જ શરીર રહેવું જોઈએ, એમ એ શરીરને એમ સ્થિર રાખવા માંગે છે. આ એનું અજ્ઞાન છે. શરીરની પર્યાય બદલાયા વિના રહે નહીં. અને આ જો એવું વાત કરતો હોય, એવી એની માન્યતા હોય, અને એને અંદરમાં એવો પુરુષાર્થ વર્તતો હોય કે બસ શરીરને હું બરાબર રાખું, યોગા પૂર્વક કે કોઈ પણ રીતે એક્સરસાઇઝથી કે જીમમાં જઈને કે કોઈ પણ રીતે બસ આમ જ રાખું, તો એ એનું અજ્ઞાન છે. અજ્ઞાની જીવને અનાદિથી આવું જ છે. કેમ કે એને દ્રવ્ય સ્વભાવનું ભાન નથી. એટલે વર્તમાનમાં જે પર્યાય જે છે એમાં અનુકૂળ પર્યાય છે, તો એવી પર્યાય જે ક્ષણિક છે એ પર્યાયને દેખીને તેને જ સ્થિર રાખવા માંગે છે. દેહ આદિના સંયોગને કે શુભ રાગને કાયમ ટકાવવાની જેની ભાવના છે, તે જીવ પર્યાય મૂઢ છે. તે જીવ પર્યાય મૂઢ છે. હું તો શુદ્ધ જ્ઞાયક નિત્ય ટકનાર છું, એમ દ્રવ્યના ભાન પૂર્વક ધર્મીને અસ્થિરતાથી
રાગ દ્વેષ થાય તે ઘણા અલ્પ હોય છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ છે, હું તો શુદ્ધ જ્ઞાયક નિત્ય ટકનાર છું, આ વાત સતત રહે છે, એની દ્રઢતા થઈ છે. છતાં પણ આવા દ્રવ્યના ભાન અનુભૂતિ વગેરે હોવા છતાં પણ ધર્મીને અસ્થિરતાથી ક્યારેક એવા રાગ દ્વેષના પરિણામ થાય તો એ અલ્પ હોય છે, એ બહુ ટકતા પણ નથી, એની રુચિ હોતી નથી, એ પરિણામ રુચિપૂર્વકના હોતા નથી. જેને નિત્ય સ્વભાવનું ભાન નથી તે સંયોગને અને પર્યાયને કાયમ ટકાવવાની ભાવના ભાવે છે. જેને આત્માના નિત્ય સ્વભાવનું જ્ઞાન ભાન નથી, અનુભૂતિ નથી, એવો મિથ્યા દ્રષ્ટિ છે. એ સંયોગને, વર્તમાન જે સંયોગ છે જો એ અનુકૂળ છે તો એ, અને પર્યાય છે એને કાયમ ટકાવવાની ભાવના ભાવે છે. તો તેવા જીવને ખરી અનિત્ય ભાવના હોતી નથી. ભલે મોઢેથી બોલે કે અનિત્ય ભાવના, અનિત્ય ભાવના, અધ્રુવ ભાવના, વારે વાર ભાવનાના નામ બોલે, એના ઉપર મોટો નિબંધ પણ લખે, પરંતુ ખરેખર એને અનિત્ય ભાવના હોતી નથી. ગુરુદેવ કહે છે કે હે ભગવાન, ભવો ભવ આપનું શરણ હોજો, આપના ચરણ સમીપે સદાય રહું, એમ ભક્તિથી બોલાય છે. આવું બોલાય છે ને ભક્તિથી, લોકો બોલે પણ છે, એમ બોલાય ભક્તિથી કે હે ભગવાન, ભવો ભવ આપનું શરણ હોજો. આપનું શરણ ભવો ભવ હોય ને આપના ચરણ સમીપે સદાય રહું, એમ ભક્તિથી બોલાય છે. ત્યાં અંતરમાં ધર્મીને ખરેખર સંયોગની ભાવના નથી. ધર્મી પણ આવું બોલે, પણ એને એમ કઈ સંયોગની એવી ભાવના નથી કે ભવો ભવ એને ભવ થયા જ કરે, એવી ભક્તિ જ રહ્યા કરે, એવી ભાવના હોતી નથી. પણ એમ બોલાય એવો એક ભાવ છે, એવો પ્રભુ પ્રત્યેનો એવો ભાવ છે. કેમ કે પ્રભુનું સામર્થ્ય જ્યારે જાણે છે ને ત્યારે એવો ભાવ આવ્યા વિના રહેતો નથી, એટલે એમ બોલાય. પ્રભુનો ઉપકાર જ્યારે એને ખ્યાલમાં આવે છે કે ઓહો પ્રભુનો આવો ઉપકાર, એટલે એમ બોલાય છે. કહે છે કે ત્યાં અંતરમાં ધર્મીને ખરેખર સંયોગની ભાવના નથી કે આવો સંયોગ મળે, આવો જ સંયોગ મળ્યા જ કરે, એવી ભાવના નથી. ધર્મી તો જાણે છે કે મને પર તો શરણભૂત નથી, બીજું કોઈ પર મને શરણભૂત નથી, પણ મારી અનિત્ય પર્યાય પણ મને આશ્રયભૂત નથી. આ પર્યાય જે અનિત્ય છે, નિત્ય રહેવા વાળી નથી, એ પર્યાય ભલે ને ગમે તેવી હોય તો પણ શું છે, તો એ પર્યાય પણ મને આશ્રયભૂત નથી. નિત્ય જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ જ મને શરણ છે, એ જ મારો આશ્રય છે. તે સ્વભાવની સમીપે હું રહ્યા કરું, એવી ધર્મીની ભાવના છે. સ્વભાવ સન્મુખ રહેવાની ભાવના ધર્મીને હોય છે. આગળ કહે છે કે 3 લોકના નાથ તીર્થંકરનો વિરહ પડે અને આંખમાં આંસુ આવે, ત્યાં ધર્મીને તીર્થંકરના વિરહને કારણે તે ખેદ થયો નથી, પણ અસ્થિરતાના કારણે રાગ થઈ ગયો છે. સમજવા જેવું છે કેટલું. તીર્થંકર ભગવાન બિરાજતા હોય અને પછી એમનું આયુષ્ય પૂર્ણ થતા નિર્વાણ પામે છે, એટલે તીર્થંકર ભગવાનનો વિરહ પડે તો આપણને આંખમાં આંસુ આવી જાય. ધર્મીને પણ આંખમાં આંસુ આવે, ત્યાં આચાર્ય ભગવાનને પણ આવે, ગણધર ભગવાન, આ બધાને જરા કે એ વખતે એમ લાગે છે, એવા મુનિને, ઉપાધ્યાયને, બધાને, શ્રાવકોને કે છે કે આંખમાં આંસુ આવે તો ત્યાં ધર્મીને સમ્યક દ્રષ્ટિ જે છે તે એમને એ તીર્થંકર ભગવાનનો વિરહ પડ્યો તો વિરહને કારણે ખેદ થયો નથી, પણ અસ્થિરના કારણે રાગ થઈ ગયો છે. અને છતાં પણ પર્યાય બુદ્ધિ નથી. પર્યાય બુદ્ધિ નથી. અજ્ઞાની જીવને તો પર્યાય બુદ્ધિ હોવાથી તે અજ્ઞાનથી આકુળ વ્યાકુળ થાય છે. તેને સંયોગની ભાવના છે, પણ નિત્ય ટકતા સ્વભાવની ભાવના તેને નથી. ધર્મી તો નિત્ય સ્વભાવના ભાનપૂર્વક અનિત્ય ભાવના વગેરે ભાવનાઓ ભાવે છે. જો આ ભાવનાઓ ભવ્ય જીવને આનંદની જનની છે, આનંદ દેનારી છે. આ વાત જેને લુખી લાગે
તેને વસ્તુ સ્વરૂપનું ભાન નથી. આનંદ દેનારી છે આ ભાવનાઓ. વસ્તુ અંતરંગ છે, ભાવનાઓ પણ અંતરંગ છે. એ માત્ર શુભભાવરૂપ નથી, છતાં જેને એ લુખી લાગે તેને વસ્તુ સ્વરૂપનું ભાન નથી. એને આ ભાવનાનો એવો અભ્યાસ કર્યો જ નથી. ધર્મીને આ ભાવનાઓથી પર્યાયમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને આનંદ વધતો જાય છે. અનિત્ય ભાવના કેવી રીતે ચિંતવવી તે કહે છે કે અનિત્ય ભાવના ભાવનારને નિત્ય વસ્તુની દ્રષ્ટિ હોવી જોઈએ. તેથી કહે છે કે હું તો દ્રવ્યથી તો શાશ્વત આત્મદ્રવ્ય છું, અને આ ઉપજે છે, વીણસે છે, તે પર્યાયનો સ્વભાવ છે. એ વસ્તુ ધ્રુવ એનો સ્વભાવ નથી. ઉપજવું અને વીણસવું, ઉત્પાદ અને વ્યય એ પર્યાયનો સ્વભાવ છે. એ મારો સ્વભાવ નથી. તો પછી એમાં હર્ષ અને વિષાદ શું? હું કાયમ રહેનારો આત્મા છું. આવા આત્મ સ્વભાવના ભાનપૂર્વક તેના અવલંબને જે નિર્દોષ પર્યાય પ્રગટે છે તેનું નામ ધર્મ છે. એ સિવાય બહારની ભક્તિ વગેરેની ક્રિયા કે શુભ ભાવ તે ધર્મ નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ એ ત્રિકાળી વસ્તુ, પોતાનું દ્રવ્ય એને અનુસરીને થાય છે. એ જ એને આશ્રય છે, અને એના આશ્રય એમાં એકાગ્રતા કરતા જે પરિણામ થાય છે એને ધર્મ કહેવો છે. બહારમાં ભક્તિ વગેરે ભાવ જે છે એને ધર્મ નથી કહ્યો. ગુરુદેવ કહે છે કે એ સિવાય બહારની ભક્તિ વગેરેની ક્રિયા કે શુભભાવ તે ધર્મ નથી. તો ધર્મ શાનો કયો? કેવા પરિણામ થાય તો ધર્મ કહેવાય? ભગવાનની ભક્તિ કરીએ એ ધર્મ ના કહેવાય? તો કે ના, ધર્મ તો એને કહેવાય કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની અનુભૂતિ થાય છે, અને જે પરિણામ થાય છે, જે રત્નત્રયના પરિણામ થાય છે, એ ધર્મના પરિણામ છે. એ ધર્મ છે. મારે મારો ચિદાનંદ આત્મા જ ધ્રુવ છે. મારો જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ ધ્રુવ છે, અને આ સંયોગો તો અધ્રુવ છે, અનિત્ય છે. અને આ શુભ અશુભ લાગણી થાય તે પણ ક્ષણિક અધ્રુવ છે. આમ ધર્મીને વસ્તુ દ્રષ્ટિનું ભાન છે. તેથી પર્યાય બુદ્ધિથી તેને હર્ષ શોક થતા નથી. અલ્પ હર્ષ શોક થાય તે વખતે પણ ધ્રુવ સ્વભાવની ભાવનાની મુખ્યતા ખસતી નથી. ધ્રુવ સ્વભાવની ભાવના, ધ્રુવ સ્વભાવ, એની એકાગ્રતા, એનું ચિંતન એમાં જે રહ્યો છે એ જ એને મુખ્ય છે. એની મુખ્યતા ખસતી નથી. બીજું બધું ગૌણ થઈ જાય છે. આગળ કહે છે કે શરીર છે તે જીવ અને પૂતગલના સંયોગ જનિત પર્યાય છે. એમ કહ્યું ને અગાઉ કથામાં, ટીકાની અંદર. શરીર છે તે જીવ અને પૂતગલના સંયોગ જનિત પર્યાય છે, અને ધન ધાન્ય આદિ છે તે પૂતગલના પરમાણુઓનો સ્કંદ પર્યાય છે. આ પાંચમી ગાથાની વાત અહીંયા આવી લીધી. ચોથી ગાથાની વાત આવી, પછી પાંચમીની વાત છે. એટલે તેને મળવું વિખરાવવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે. એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુ સ્વરૂપ જાણી તેમાં હર્ષ વિષાદ આદિ રૂપ ન થવું. નિત્ય ટકતી જ્ઞાયક વસ્તુને જાણ્યા વિના ખરેખર હર્ષ શોક ટળે નહીં. નિત્ય જે ટકી રહી છે એવી જ્ઞાયક વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા, એને જાણ્યા વિના હર્ષ શોકના ભાવ ટળે નહીં. હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી, એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે. શુદ્ધ છું અને રાગ દ્વેષ આ બધું કઈ મારું સ્વરૂપ નથી એમ એકલી અધ્યાત્મની વાત આવે
ગુરુદેવ એ વાત કરતા હોય ત્યારે આનંદ થાય, ગમે, એ સાંભળવું સારું લાગે. અને આ વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતનમાં ઉત્સાહ ના આવે. પછી પ્રવચન પૂરું થાય કે સ્વાધ્યાય પૂરો થાય પછીથી એ ભાવના ભાવવામાં, એને યાદ કરી, એને એના ઉપર ચિંતન કરવામાં પછી ઉત્સાહ નથી રહેતો. 1 કલાક પૂરો થયો એટલે જાણે કે છૂટ્યા. એ પ્રવચનમાંથી, ગુરુદેવના પ્રવચનમાંથી નીકળ્યા હોય, એ સાંભળીને કે પછી સ્વાધ્યાયમાંથી નીકળ્યા હોય, બસ હવે કલાક પૂરો થયો એટલે તો હવે છૂટ્યા, પછી તો વાત પૂરી. એ વાતને પછી યાદ જ નથી કરતા. એ વાત કરે છે, સાંભળે ત્યારે બહુ સારું લાગે કે હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી. એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે. અને આ વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતનમાં ઉત્સાહ ના આવે તો તે શુષ્ક છે. અંતર સ્વભાવ તરફના જ્ઞાન સાથે આવી વૈરાગ્ય ભાવનાઓ પણ હોય છે. અંતર સ્વભાવના જ્ઞાન સાથે આવી વૈરાગ્ય ભાવનાઓ પણ હોય છે. અંતરનો શુદ્ધ સ્વભાવ જેને રુચિમાં આવ્યો તેને પર્યાયમાં રાગ ઘટતા આવી વૈરાગ્ય ભાવનાઓ આવે છે. અને એમ જ ધર્મ થાય છે. પર્યાયનો સ્વભાવ અનિત્ય છે. પર્યાય અનિત્ય છે. પર્યાયનું પલટવું તે તો વસ્તુનો ધર્મ છે. વસ્તુ પર્યાય પલટે, વસ્તુ દ્રવ્યથી ન પલટે. દ્રવ્ય તો એનું એ જ રહે, પણ એની પર્યાય અવસ્થા બદલાયા કરે. પર્યાયનું પલટવું તે કાંઈ વિકારનું કારણ નથી. પર્યાયનું પલટવું તે કાંઈ વિકારનું કારણ નથી. આપણે પર્યાય પલટે છે એટલે હર્ષ અને શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પર્યાયનું પલટવું તે કાંઈ વિકારનું કારણ નથી. જગતમાં બધા પદાર્થો જે છે એની પર્યાયો પલટે છે. એ પર્યાયને જોઈને ક્યારેક આપણે ખુશી થઈએ છીએ, ક્યારેક આપણે દુઃખી થઈએ છીએ. પણ એ પર્યાયનું પલટવું જે છે એ ખરેખર શુભાશુભ ભાવનું કારણ નથી. આપણને તો થાય છે ને, પણ થાય જ ને, મિથ્યા દ્રષ્ટિને એમ જ થવાનું છે. પર્યાયની મુખ્યતા કરીને રહ્યો, પર્યાયને જોયા કરે, દ્રવ્યનું લક્ષ્ય જ ન કરે તો પછી શું થાય? તેમાં દોષ કોનો છે? પેલી બહારમાં બધી પર્યાયો બદલાય છે પદાર્થોની, એનો દોષ છે કે પોતાનો દોષ છે? ગુરુદેવ કહે છે કે ભાઈ પર્યાયનું પલટવું તે કાંઈ વિકારનું કારણ નથી, પણ પર્યાયને સ્થિર રાખવાની બુદ્ધિ તે વિકારનું કારણ. પર્યાયનું પલટવું જે થાય છે એ ખરેખર એ પલટે છે માટે તને વિકાર થાય છે એમ નથી. તને એના પ્રત્યે એમાં હિત અહિતની બુદ્ધિ થાય છે, અને જે તને ગમે છે, જેમાં તું હિત માને છે, જેમાં સુખની બુદ્ધિ કરે છે, એને એ પર્યાયને તું રાખવાનો વિકલ્પ કરે છે, એનો પ્રયત્ન કરે છે, એને સ્થિર રાખવાની તારી બુદ્ધિ એ વિકારનું કારણ છે. જો એમાં તને હર્ષ શોકની લાગણી ન થાય એટલે એમાંથી તને હિત બુદ્ધિ ખસી ગઈ હોય, એમાં પોતાનું હિત પણ નથી ને અહિત પણ નથી, માત્ર તું પર્યાય પલટે તો એનો જ્ઞાતા જ થઈને રહે. પર્યાય બદલાયા કરે અને એનું જો જ્ઞાતા દ્રષ્ટા થઈને આ જીવ રહે તો પછી કોઈ હર્ષ શોકના ભાવ પણ થતા નથી, વિકારી ભાવ પણ થતા નથી. અને પછી કઈ પર્યાયને હવે સ્થિર રાખવી છે? કેમ કે કોઈ પર્યાયમાં હિત બુદ્ધિ છે જ નહીં. પણ પર્યાયને સ્થિર રાખવાની બુદ્ધિ, એનો અર્થ એ થયો કે એને પર્યાયમાં હિત બુદ્ધિ છે. ગુરુદેવ કહે છે કે પર્યાયને સ્થિર રાખવાની બુદ્ધિ તે વિકારનું કારણ. જો પર્યાયનું પલટવું તે વિકારનું કારણ હોય તો વિકાર કદી ટળી શકે જ નહીં. પર્યાય તો બદલાયા જ કરે તો પછી બધાને વિકાર થયા કરે. ભગવાનના જ્ઞાનનું જ્ઞેય છે પર્યાય. ભગવાનના જ્ઞાનમાં તો બધી પર્યાયો દેખાય છે, તો તેથી શું થયું? અરે જ્ઞાની ધર્મીને પણ આ પલટતી પર્યાય દેખાય છે, પણ એમના કોઈ ભાવ કરતા નથી. એ તો સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ જે કરે છે તે જ કરે છે. એટલે પર્યાયનું પલટવું એ વિકારનું કારણ નથી. જો એ વિકારનું કારણ હોય તો વિકાર કદી ટળી શકે જ નહીં. કેમ કે પર્યાય તો સદાય
બદલાય છે, સિદ્ધને પણ પલટ્યા કરે છે. પર્યાયના પલટવા છતાં વસ્તુપણે હું ધ્રુવ છું એમ ધ્રુવ સ્વભાવનું જેને ભાન નથી તે પર્યાય પલટતા જાણે હું આખો પલટી ગયો એમ માનીને પર્યાય બુદ્ધિથી હર્ષ શોક કરે છે. માટે પર્યાય બુદ્ધિ તે જ સંસારનું કારણ છે. પર્યાય બુદ્ધિ તે જ સંસારનું કારણ છે. પર્યાય બુદ્ધિ છોડી અને દ્રવ્ય બુદ્ધિ કરવી, દ્રવ્ય દ્રષ્ટિ કરવી. સર્વજ્ઞ દેવે વસ્તુનો સ્વભાવ નિત્ય અનિત્ય રૂપ કયો છે. તેમાં અનિત્યતા તે કાંઈ વિકારનું કારણ નથી. અનિત્યતા તો પર્યાયની છે, એ કાંઈ વિકારનું કારણ નથી. જો અનિત્યતા તે વિકારનું કારણ હોય તો મિથ્યાત્વ ટળી અને શુદ્ધતા કદી થાય નહીં. જો આ ભાવના ધર્મીને આ ભાવનામાં વિતરાગતા છે, આનંદ છે. ગુરુદેવ કહે છે કે આ શાસ્ત્ર બહુ જૂનું છે ને અડોલ દિગંબર વૃત્તિના ધારણ કરનારા અને ચિદાનંદ આત્મામાં ડોલતા મુનિવરો જેઓ છઠ્ઠે સાતમે ગુણસ્થાને આત્માના અમૃત કુંડમાં ઝૂલે છે તેમનો અવતાર સફળ છે. તેવા સંતો પણ આ વિતરાગી 12 ભાવનાઓ ભાવે છે. પછી છેલ્લે 487ની ગાથામાં કહે છે કે જીન વચનની ભાવના અર્થે સ્વામી કુમાર અર્થાત સ્વામી કાર્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા રચી છે. મુનિવરો પણ આવી વૈરાગ્ય ભાવનાઓ ભાવે છે. વસ્તુ સ્વરૂપને લક્ષમાં રાખીને આ બધી ભાવનાઓ છે. વસ્તુ સ્વરૂપ સમજીને આ ભાવનાઓ વારંવાર ચિંતવવા જેવી છે. પર્યાયો ક્ષણે ક્ષણે પલટી જાય છે અને દ્રવ્ય સ્વભાવ કાયમ ટકનારો છે. આમ જાણે તો પર્યાયો પલટતી હોવા છતાં સ્વભાવ સન્મુખ એકાગ્રતા રહ્યા કરે. એ તો બદલાય છે તો બદલાયા કરે છે. એનું અમને શું છે? આપણે બેઠા હોઈએ અને આપણું ઘર એવી જગ્યાએ હોય કે નીચે બધું સામાન્ય બજાર વગેરે બધું હોય છે ને. ઇન્ડિયાની અંદર એવા બધા ગીચ વસ્તીની અંદર ઘર તો નીચે રોડ હોય, નીચે દુકાનો હોય, એવું હોય ને ઉપર બધા ફ્લેટ ને બધું રહેતા હોય તો નીચે બધા દેખાય જતા આવતા હોય. તો એથી શું કોઈ એને કારણે કઈ દુઃખી થઈ જાય, સુખી થઈ જાય એમ બનતું નથી. અને એને કહીએ કે તું જો ને તો એ કહે છે કે શું જોવું છે? તો બધા જાય છે ને આવે છે, રોજનું છે. અહીંથી બધા પસાર થાય છે, આ બધા રોજે રોજ જાય છે ને આવે છે, મને ખબર છે એમાં શું છે. થાય છે ને એવું. આવી જ વાત છે જ્ઞાનીને કે પર્યાયો પલટતી હોવા છતાં એનું એ લક્ષ કરતા નથી. પર્યાયો ક્ષણે ક્ષણે પલટી જાય છે અને દ્રવ્ય સ્વભાવ કાયમ ટકનારો છે. આમ જાણે તો પર્યાયો પલટતી હોવા છતાં સ્વભાવ સન્મુખ એકાગ્રતા રહ્યા કરે. પર્યાયમાં ક્ષણિક વિકાર થાય છે તે બીજી ક્ષણે ટળી જાય. માટે તે મારો કાયમી સ્વભાવ નથી. અને આમ જાણે તો અલ્પકાળમાં રાગ દ્વેષ ટળી ગયા વગર રહે નહીં. પર્યાયને ખરેખર અનિત્ય ક્યારે જાણી કહેવાય? અનિત્ય છે એમ બોલે છે પણ એને ખરેખર એને અનિત્ય જાણી ક્યારે કહેવાય? કે પર્યાયનું અવલંબન છોડી અને ધ્રુવ એવી વસ્તુનું અવલંબન કરે તો ખરેખર પર્યાયની અનિત્યતાની ભાવના ભાવી કહેવાય. વસ્તુનું અવલંબન કરે, પોતાનું કામ તો એ છે. ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા છે ને, ત્રણેય કાળે એવો છે તો એનું લક્ષ કરે તો ખરેખર એમ કહેવાય કે એને પર્યાયની અનિત્યતાનો ખ્યાલ છે, એટલે પર્યાયનું લક્ષ છૂટ્યું છે. પર્યાયનો સ્વભાવ જ ક્ષણે ક્ષણે પલટવાનો છે. એમ જેને પર્યાયની અનિત્યતાને જાણી તેને પર્યાય પલટતા હર્ષ શોક થતો નથી. પર્યાય પલટતા જેને પર્યાય બુદ્ધિથી હર્ષ શોક થાય છે તેને અનંતાનુબંધી રાગ દ્વેષ છે. એને અનંતાનુબંધી રાગ દ્વેષ ગુરુદેવ હતું કહી દીધું. શરીરની નિરોગ દશાને કારણે હર્ષ માને અને શરીરમાં રોગ થતા તેમાં પર્યાય બુદ્ધિથી શોક કરે.
તે મિથ્યા દ્રષ્ટિના હર્ષ શોક અનંત સંસારનું કારણ છે. આગળ કહે છે, આ શરીર તો જીવ પૂતગળના સંયોગ રૂપ પર્યાય છે. તે સંયોગ અનિત્ય છે. તે સંયોગ અનિત્ય છે. સંયોગ છે એટલે વિયોગ તો હોય ને. ક્ષણમાં પલટી જશે. સંયોગ વખતે જ તેને ક્ષણિક જાણે, તેમાં એકત્વ બુદ્ધિ રહે નહીં, અને વિયોગમાં પણ એકત્વ બુદ્ધિથી શોક ન થાય. સંયોગ વખતે જ, જ્યારે સંયોગ થયો ત્યારે જ એ સમજે કે આ સંયોગ છે એટલે જવાનો છે, ક્ષણિક જ છે. એમ પહેલેથી જો જે જાણતો હોય તો એમાં એ સંયોગમાં એને એકત્વ બુદ્ધિ ન થાય, પોતાપણાની બુદ્ધિ ન થાય, હિત બુદ્ધિ ન થાય. અને એમ જ્યારે થાય છે તો પછી એને વિયોગમાં પણ એને શોક થતો નથી, કેમ કે એકત્વ બુદ્ધિ નથી. વળી ધન ધાન્ય વગેરે પદાર્થો દેખાય છે તે પણ પૂતગળની સ્કંદ પર્યાય છે. તેથી તે ક્ષણમાં પલટી જાય છે. મારો આત્મા દ્રવ્યથી નિત્ય છે, તેનો કદી નાશ થતો નથી. તેમજ મૂળ પૂતગળ દ્રવ્યનો પણ નાશ થતો નથી. વસ્તુ કાયમ ટકીને પર્યાય પલટે છે, અવસ્થા બદલાય છે, અને પર્યાય પલટતા કઈ ધ્રુવ વસ્તુનો નાશ થઈ જતો નથી. માટે જેને ધ્રુવ વસ્તુનું ભાન છે તેને પર્યાય પલટતા પર્યાય બુદ્ધિથી રાગ દ્વેષ થતા નથી. પણ ધ્રુવ વસ્તુની ભાવનામાં ક્ષણે ક્ષણે વિતરાગતા જ વધતી જાય છે. ધ્રુવ વસ્તુની ભાવનામાં વિતરાગતા વધે. ખરી અનિત્ય ભાવના સંકિતિને જ હોય છે. સર્વજ્ઞને તો રાગ દ્વેષ થતા જ નથી. ધર્મી સાધકને રાગ દ્વેષ થાય છે, પણ પર્યાયને દેખીને તે રાગ દ્વેષ થતા નથી. એમને જે રાગ દ્વેષ થાય છે તે પર્યાયને દેખીને નથી થતા. એટલે દ્રષ્ટિમાં દોષ નથી, શ્રદ્ધામાં દોષ નથી, પણ અસ્થિરતાથી રાગ દ્વેષ ધર્મીને થાય છે, અને તે ઘણા અલ્પ છે. તે અજ્ઞાની તો પર્યાયની ભાવનાથી રાગ દ્વેષ કરે છે, એટલે તેના રાગ દ્વેષ જે છે એ કઈ ધર્મીના રાગ દ્વેષ જેવા અલ્પ નથી હોતા. અને એટલે જ એના રાગ દ્વેષ, અજ્ઞાનીના રાગ દ્વેષ જે છે એ તો અનંત સંસારનું કારણ છે. જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં મોટો, ધર્મી અને અધર્મીની દ્રષ્ટિમાં મોટો તફાવત, મોટો આંતરો છે. ઉગમણો અને આથમણો પૂર્વ પશ્ચિમ જેટલો એમાં આંતરો છે. તે અજ્ઞાનીને સમજવો કઠણ પડે છે. ઉદાહરણ આપીને વાત કરી છે કે લડાઈ વખતે ધર્મીને દુશ્મનના કારણે દ્વેષ થતો નથી. તેને ભાન છે કે મને આ પરને કારણે દ્વેષ થતો નથી, મારી નબળાઈને કારણે દ્વેષ આવી જાય છે. એટલે દ્વેષને ટાળવાનું પણ પોતાના હાથમાં રહ્યું. અને અજ્ઞાનીને તો એવી માન્યતા છે કે દુશ્મનને દેખીને મને દ્વેષ થયો, એટલે તેણે પરની પર્યાયના કારણે દ્વેષ માન્યો, અને તે મિથ્યાત્વ સહિતનો અનંતો દ્વેષ છે. આગળ કહે છે, ધર્મીના દ્વેષમાં અને અજ્ઞાનીના દ્વેષમાં અનંત ગણો ફેર છે. ધર્મી અને અધર્મી બંને એક સાથે બેસીને દૂધપાક ખાતા હોય ત્યાં અજ્ઞાનીને તે દૂધપાકની પર્યાયને કારણે રાગ થાય છે, અને ધર્મીને રાગ થાય ત્યાં તે પોતાની અસ્થિરતાથી થાય છે, એમ તે જાણે છે. અજ્ઞાની જીવ ખાતા ખાતા કદાચ વૈરાગ્યને ચિંતવતો હોય કે આ દેહ તો અનિત્ય છે, એમ ચિંતવતો હોય અજ્ઞાની જીવ, પણ અંદરમાં નિત્ય ચિદાનંદ વસ્તુના ભાન વગર તેની અનિત્ય ભાવના યથાર્થ હોતી નથી. ધર્મીને નિત્ય ભાવના, નિત્ય વસ્તુના ભાનપૂર્વક જે પોતાનું નિત્ય સ્વરૂપ છે એની એવી ભાવના, અને જે વસ્તુ અનિત્ય જે છે તેની એવી ભાવના.
એટલે ધર્મીને નિત્ય વસ્તુના ભાનપૂર્વક ખરી અનિત્ય ભાવના હોય છે. પેલું અજ્ઞાની હોય એ ભલે એમ ચિંતવે, પણ એકલી અનિત્ય ભાવના એમ ચિંતવી શકાતી નથી, એમ ગુરુદેવનું કહેવું છે. અંદરમાં નિત્ય ચિદાનંદ વસ્તુના ભાન વગર અનિત્ય ભાવના યથાર્થ હોતી નથી. અનિત્ય ભાવના બસ બધું અનિત્ય છે, અસરણ છે, એમ નહીં પ્રભુ. એ બધી વાત એમ નથી લેવાની. પોતે નિત્ય છે, પોતે ત્રણેય કાળે લેવા વાળો છે, એની પેલા ખાતરી કરવી, નિર્ણય કરવો, વિચાર કરવો, ચિંતન કરવું, અને એ સિવાય પછી બધું અનિત્યની વાત આવે. જ્યાં સુધી નિત્ય વસ્તુને સ્વીકારી નથી ત્યાં સુધી અનિત્ય એકલું બોલ્યા કરશે, એથી શું લાભ થવાનો છે? બાર ભાવના નું સ્વરૂપ જે છે એ આખું અંતરંગ સ્વરૂપ છે, એ વૈરાગ્યની ભાવના છે, શુભાવની વાત નથી. માત્ર ફરી ઉદાહરણ આપીને ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે કે બે રેલગાડી નજીક ઊભી હોય, એકનું મોડું ઉત્તર તરફ હોય અને બીજીનું દક્ષિણ તરફ હોય, તો તેમની ગતિમાં કેટલો આંતરો છે. તેમ ધર્મી અને અધર્મી બંનેને રાગ થતો દેખાય, પણ અંતરમાં ધર્મીની દ્રષ્ટિ નિત્ય સ્વભાવ ઉપર પડી છે અને અજ્ઞાનીની દ્રષ્ટિ એકલી પર્યાય ઉપર જ પડી છે. તેથી બંનેની ગતિમાં એટલે કે અંદરના પરિણમનમાં અનંતો ફેર છે. આ વાત સમજવા જેવી છે. આપણને લાગે બે વ્યક્તિ ઉપવાસ કરે છે, બે વ્યક્તિ સાથે જાય છે ઉપાશ્રયમાં, ધર્મ ધ્યાન કરે છે, બધું લાગે, બધું બરાબર. બંનેમાં જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જે છે એ શુદ્ધભાવમાં રોકાતો નથી, વારંવાર શુદ્ધભાવ નો પ્રયત્ન કરે છે અને એની દ્રષ્ટિમાં તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ મુખ્ય છે. જ્યારે પેલાની દ્રષ્ટિમાં શું છે, જે શુદ્ધભાવ જે છે એની જ મુખ્યતા છે. અને એવા શુદ્ધભાવના પરિણામ જે છે, પૂજા ભક્તિ આ ઉપાશ્રય ગયો છે તે સાંભળ્યું છે, તો એની જ એને તો મુખ્યતા છે. આત્માની તો કોઈ વાત જ નથી. આ ફેર છે, આ મોટો ફેર છે, સમજવાની વાત છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જો પર્યાયના કારણે રાગ દ્વેષ થવાનું માને તો પર્યાય ત્રણેય કાળ થયા કરશે. ફરીથી એ વાતને ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ પર્યાય તો બદલ્યા કરશે. જો પર્યાયના કારણે રાગ દ્વેષ થવાનું માને તો પર્યાય ત્રણેય કાળ થયા કરશે. તેથી તેના અભિપ્રાયમાં પણ અનંત રાગ દ્વેષ કરવાનું આવ્યું. તેથી પર્યાય બુદ્ધિ વાળાને રાગ દ્વેષ કદી મળશે નહીં. અને ધર્મી તો જાણે છે કે મારા અંતર સ્વભાવમાં રાગ દ્વેષ નથી, મારી ચીજમાં કોઈ રાગ દ્વેષ નથી, અને પદાર્થોની પર્યાયનો અનિત્ય સ્વભાવ છે, તેને કારણે પણ મને રાગ દ્વેષ થતા નથી. એ તો બદલે મારા સ્વભાવમાં એકાગ્રતા રહેતી નથી, તેથી રાગ દ્વેષ થાય છે. એટલે મારા પુરુષાર્થમાં એટલી ખામી. સ્વભાવમાં એકાગ્રતા રહેતી નથી, તેથી રાગ દ્વેષ ધર્મીને થાય છે. એ એમ માને છે, એને રુચિપૂર્વકના રાગ દ્વેષ હોતા નથી. તે મારા સ્વભાવમાં એકાગ્રતા કરતા એ રાગ દ્વેષ તો ટળી જશે. આમ ધર્મીને ધ્રુવ સ્વભાવની ભાવનાપૂર્વક અનિત્ય ભાવના હોય છે. ધ્રુવ જે નિત્ય છે એની ભાવનાપૂર્વક જ અનિત્ય ભાવના હોય. મૂળ વાત ગુરુદેવ આ આપણને સમજાવી રહ્યા છે. એનો વિચાર નહીં, નિત્ય વસ્તુનો વિચાર નહીં, ધ્રુવ વસ્તુનો વિચાર નહીં, અને માત્ર અનિત્ય ભાવના એમ નથી હોતું. ગુરુદેવ કહે છે કે હું કાયમ રહેનાર નિત્ય ચીજ ચૈતન્ય છું. એમ પોતાના સ્વભાવની ભાવના ન કરતા એવી સ્વભાવની ભાવના કરે નહીં, અને અજ્ઞાની જીવ પર્યાયને સ્થિર રાખવાની ભાવના કરે છે. પર્યાય એક સમય રહેનાર અનિત્ય છે, તેને ટકાવી રાખવાની ભાવના તે મિથ્યાત્વ છે. રુચિ ક્યાં પડી છે? નિત્ય વસ્તુના આશ્રયમાં રુચિ પડી છે કે ક્ષણિક પર્યાય ઉપર રુચિ પડી છે? ક્યાં પડી છે રુચિ? અજ્ઞાનીને રુચિ ક્યાં છે? અનિત્ય ક્ષણિક જે પર્યાય સંયોગો જે બધું જે છે એને ટકાવવામાં એને તો રુચિ છે.
ગુરુદેવ કહે છે કે રુચિ ક્યાં પડી છે તેના ઉપર બધો આધાર છે. પર્યાયો તો નિયમથી પલટ્યા જ કરશે. તો તારે શું કરવું છે? જ્ઞાતાપણે જાણવું છે કે ફેરફાર કરવું છે? એમાં ફેરફાર કરવો છે તારે? જ્ઞાતાપણે એને જાણવું છે કે ફેરફાર કરવાનું માનવું છે? જો પર્યાયને સ્થિર ટકાવી રાખવાની ભાવના કરીશ તો પર્યાય બુદ્ધિનું મિથ્યાત્વ થશે. જો તારા નિત્ય સ્વભાવના આશરે પલટતી પર્યાયનો જાણનાર રે, એનો જ્ઞાતા દર્શા રે, તો હર્ષ શોક ન થાય. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણ્યા વિના અંદરમાં શાંતિ થાય નહીં. થાય નહીં જ મૂકીને એકાંત કરે છે ગુરુદેવ. તો વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણ્યા વિના અંદરમાં શાંતિ થાય નહીં જ. માટે હું જ્ઞાતા છું, વસ્તુપણે ધ્રુવ છું, અને પર્યાયપણે બધા પદાર્થો ક્ષણિક છે એમ વસ્તુ સ્વરૂપ જાણી અને પર્યાય ઉપજતા વિનસતા હર્ષ વિષાદ ન કરવું. નવી નવી પર્યાય ના ઉપજવા અને વિનસવાથી હર્ષ અને વિષાદ ન કરવો. ક્ષણ ક્ષણમાં પર્યાય પલટતા અજ્ઞાનીને એકત્વ બુદ્ધિથી હર્ષ શોક થાય છે. તે પરમાં જ એકાકાર થઈ ગયો છે. ધર્મી તો અંતરમાં ધ્રુવ સ્વભાવના આશ્રય જાણે છે કે હું પદાર્થોની પર્યાયનો સ્વભાવ જ ક્ષણે ક્ષણે પલટવાનો છે અને મારો સ્વભાવ જાણવાનો છે. એ પલટે છે પર્યાયો, એને જાણવાનો મારો સ્વભાવ છે. એની સાથે મારે કાંઈ પલટવાનું નથી. હું તો એવો ને એવો જ રહું છું. આવા ભાનપૂર્વકની અનિત્ય ભાવના તેને હોય છે. આત્માના ભાનપૂર્વકની અનિત્ય ભાવના કોને છે? ધર્મીને છે. બાકી બીજાને કોઈ અનિત્ય ભાવના હોતી નથી, માત્ર બોલે છે. અને જેને એવી ભાનપૂર્વક સ્વભાવના ભાનપૂર્વક સાચી અનિત્ય ભાવના થઈ છે તો એને તો વિતરાગતા વધતી જાય છે. અને એ દિવસનું પ્રવચન પૂરું થયું. અને 5મી ગાથાનું આપણે અર્થ અને ભાવાર્થ બધું કર્યું છે, ટીકા કરી છે. અને અર્થ સહેજ વાંચી લઈએ છીએ કે હે ભવ્ય, આ જન્મ છે તે તો મરણ સહિત છે. યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉપજે છે, અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઉપજે છે. પહેલેથી એ વાત પકડવાની છે. જન્મ છે તો એનું મરણ થવાનું છે, એટલે મરણ સહિત એમ કહ્યું. વૃદ્ધાવસ્થા, યૌવન છે તો યૌવન છે તો વૃદ્ધાવસ્થા આવવાની છે, એટલે કે યૌવન છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉપજે છે, અને લક્ષ્મી છે તે વિનાશ સહિત ઉપજે છે. જે સંયોગ છે એ વિયોગ સહિત જ હોય છે. એ પ્રમાણે સર્વ વસ્તુને ક્ષણ ભંગુર જ જાણ, એ વાત કરી. અને એના પછી આપણે ટીકામાં વિસ્તાર વાંચ્યો છે. અને અહીંયા ગુરુદેવ એના ઉપરના પ્રવચનમાં કહે છે અર્થ તરીકે, હે ભવ્ય, ભાવના તો જ્ઞાન આનંદ નિત્ય સ્વભાવની કરવાની છે. અનિત્ય ભાવનાનો અર્થ એમ નથી કે પોતાને અનિત્યપણે ભાવવો. જો બીજી સ્પષ્ટતા, અનિત્ય ભાવનાનો અર્થ એમ નથી કે પોતાને અનિત્યપણે ભાવવો. હું તો નિત્ય જ્ઞાન આનંદ સ્વભાવ છું. હું તો નિત્ય જ્ઞાન આનંદ સ્વભાવ છું. એવી ભાવના પૂર્વક પર પ્રત્યે વૈરાગ્ય હોય છે. એટલે આ શરીર આદિ અનિત્ય છે એમ અનિત્ય ભાવના ભાવે છે. તેથી ધર્મીને પર પ્રત્યે એકત્વ બુદ્ધિથી હર્ષ શોક થતા નથી. અને પર પ્રત્યેની એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, એટલે હર્ષ શોક પણ થતા નથી. જેટલી અવસ્થાઓ જગતમાં ઉપજે છે તે બધી પ્રતિપક્ષ સહિત છે. પહેલા પણ આ વાત આવી ગઈ છે. જેટલી અવસ્થાઓ જગતમાં ઉપજે છે તે બધી પ્રતિપક્ષ સહિત છે. એટલે જેનો જન્મ થયો તેનો નાશ થાય જ છે. જેનો સંયોગ થયો તેનો વિયોગ થઈ જાય છે. અને આમ જાણે તો સંયોગ વિયોગને કારણે હર્ષ શોક થાય નહીં. બાળકનો જન્મ થયો ત્યારથી જ મરણને ભેગું લાવ્યો છે. એટલું આયુષ લઈને આવ્યો છે એટલે નિશ્ચિત છે એનું મરણ. સ્વર્ગનો જન્મ થતા હું ઉપજ્યો,
એટલે કે સ્વર્ગમાં ઉપજે છે તો દેવની ગતિ થઈ છે તો એમ માની અને પર્યાય બુદ્ધિથી હર્ષ કરે તે મિથ્યા દ્રષ્ટિનો હર્ષ છે. દેહનો વિયોગ થાય ત્યાં પણ જ્ઞાનીને નિત્ય સ્વભાવની જ ભાવના હોવાથી પર્યાય બુદ્ધિનો શોક તેને થતો નથી. સમ્યક દ્રષ્ટિને તો અખંડ દ્રવ્યની જ રુચિ અને ભાવના છે. નિત્ય સ્વરૂપના આશ્રયપૂર્વક એવો એ સમ્યક દ્રષ્ટિ જે છે એ એવી અનિત્ય ભાવના ભાવે છે કે આ જન્મ તો ક્ષણિક છે, જન્મ થયો તે મરણ સહિત છે અને પર્યાયમાં ક્ષણિક રાગ દ્વેષ થાય છે, પણ એમાંનું કાંઈ પણ મારું નથી અને તે મારું નિત્ય સ્વરૂપ નથી પણ ક્ષણિક છે, એ પર્યાય રૂપ છે. તે રાગ દ્વેષ પરને કારણે પણ થયા નથી અને મારા સ્વભાવથી પણ રાગ દ્વેષ થયા નથી. તે ક્ષણિક પર્યાય છે. આમ જાણતો ધર્મી તે વિકારની ભાવના કરતો નથી, વિકારની ભાવનાની પુષ્ટિ કરતો નથી અને વિકારની ભાવનાને ઘટાડતો જાય છે. જન્મ થાય ત્યાં તેને જ સ્થિર જાણીને અજ્ઞાની હર્ષ કરે છે. સ્થિર તો પોતાનું આત્મદ્રવ્ય છે. આ પર્યાય કાંઈ સ્થિર નથી, આ ગતિ કાંઈ સ્થિર નથી, આ મનુષ્ય પણ કાંઈ સ્થિર નથી, પણ પોતાનું આત્મદ્રવ્ય છે તે સ્થિર છે. એ તો પોતાનું આત્મદ્રવ્ય છે તેનું જેને ભાન નથી એવો અજ્ઞાની જીવ પર્યાયમાં જ સ્થિરતાની બુદ્ધિ કરી અને રાગ કરે છે. પુત્રનો જન્મ થાય ત્યાં જ્ઞાની તે પુત્રના જન્મના કારણે રાગ માનતા નથી. રાગ થવો તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. ચારિત્ર ગુણ પ્રમાણે એને જે પરિણામ થવા જોઈએ એના કરતા વિપરીત પ્રકારના પરિણામ થાય છે. ચારિત્ર ગુણને કારણે તો આનંદ સુખ શાંતિના પરિણામ હોય, એનાથી વિપરીત પરિણામ. ધર્મી તેનો જાણનાર રહે છે. રાગ વખતે રાગના અભાવ રૂપ જ્ઞાનનું પરિણમન છે. શું કહે છે? રાગ થયો તો રાગ વખતે રાગના અભાવરૂપ જ્ઞાનનું પરિણમન છે. એટલે કે રાગ સાથે એકત્વ બુદ્ધિથી ધર્મીને રાગ થતો નથી. રાગના અભાવરૂપ જ્ઞાનનું પરિણમન એ વખતે ધર્મીને સ્પષ્ટ છે. બધાને જ્ઞાન તો એનાથી જુદું રહે છે. જ્યારે રાગ થાય ત્યારે પણ જ્ઞાન એ વખતે પણ એનાથી જુદું રહી અને એને જાણે છે કે આ રાગ થયો, કે આ દ્વેષ થયો, બધાને માટે એ છે. પણ ધર્મીને એ સ્પષ્ટ છે, ધર્મીને સતત વર્તે છે. એટલે કે છે કે રાગ વખતે રાગના અભાવરૂપ જ્ઞાનનું પરિણમન છે. એટલે કે રાગ સાથે એકત્વ બુદ્ધિથી ધર્મીને રાગ થતો નથી. આ દેહનો સંયોગ અનિત્ય છે એમ ધર્મી ચિંતવે છે. તેમાં વિકલ્પની મુખ્યતા નથી, કેમ કે પર્યાય બુદ્ધિથી રાગ થતો નથી. પર્યાય બુદ્ધિથી રાગ થતો નથી. રાગ પોતાનો દોષ છે. પર્યાય પલટી એટલે રાગ થાય છે એમ નથી કહેવાનો આશય એમ છે. જેને પર્યાય બુદ્ધિ છે તે પર્યાયને નિત્ય રાખવા માંગે છે, એ મિથ્યા બુદ્ધિ છે. ધર્મી જીવ તો નિત્ય સ્વભાવની દ્રષ્ટિ સાથે રાખી અને પર્યાયોને અનિત્યપણે ભાવે છે. પોતાનો નિત્ય સ્વભાવ, નિત્ય સ્વરૂપ, સ્વભાવ પણ એવું જ નિત્ય છે ને, એને રાખી અને પર્યાયોને અનિત્યપણે ભાવે છે. એટલે નિત્ય સ્વભાવની ભાવનાથી ક્ષણે ક્ષણે વિતરાગતા વધતી જાય છે. આનું નામ ખરી ભાવના છે. જો આ અહીંયા ગુરુદેવે ન્યાય બતાવ્યો છે કે આપણે શુદ્ધિની વૃદ્ધિની વાત કરીએ, શુદ્ધ ભાવની વાત કરીએ, નિર્મળ પરિણામની વાત કરીએ તો એ અનિત્ય ભાવનાથી કેવી રીતે થાય? કેમ કે અનિત્ય ભાવનાની વાત કરીએ તો ક્ષણે ક્ષણે જે પલટે છે તે અનિત્ય છે એવી વાત થઈ, તો એમાં શુદ્ધિની વૃદ્ધિના પરિણામ કેવી રીતે થાય? ગુરુદેવે ન્યાય આપ્યો છે અહીંયા કે ખરેખર તો એ અનિત્યની જે વાત કરીએ છીએ તો એની સાથે હું નિત્ય છું અને મારો સ્વભાવ પણ નિત્ય એવો ને એવો છે
એની ભાવના, એવી એકાગ્રતાથી ક્ષણે ક્ષણે વિતરાગતા વધે છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પોતે નિત્ય જ્ઞાન આનંદ સ્વભાવી છે એની વાત કરવાની છે. અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે એમ કરવાથી કાંઈ થતું નથી. હું નિત્ય છું, ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એવી નિત્યની ભાવનાથી ક્ષણે ક્ષણે વિતરાગતા વધતી જાય છે. અને આનું નામ ખરી ભાવના છે. ધર્મીએ જ્ઞાન સ્વભાવને જાણ્યો છે, તેની જ મુખ્ય એને ભાવના છે. ધર્મીને જ્ઞાન સ્વભાવ જાણ્યો છે, માટે તેની જ એને મુખ્ય ભાવના છે. કે છે, શાંતિથી સમજાવે છે આપણને કે જુઓ ભાઈ, ધર્મીને પર સંયોગની તો ભાવના નથી અને ખરેખર જ્ઞાની પરને દેખતો નથી, પણ જ્ઞાનના સ્વ પર પ્રકાશક પરિણમનમાં પર જ્ઞેયોનું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તો એમાં એવું પરિણમન જ્યારે થાય છે તો પર જ્ઞેયોનું જ્ઞાન થઈ જાય છે. પણ ધર્મીની દ્રષ્ટિમાં તો અખંડ જ્ઞાન સ્વભાવની જ મુખ્યતા છે. પહેલાની પર્યાયને પણ તે મુખ્યપણે જોતો નથી. આત્માને કેવળ જ્ઞાન થતા તેમાં લોકાલોક એક સાથે જણાય છે. આત્માને કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞ થાય છે તો એને લોકાલોક એક સાથે જણાય છે, યુગપત જણાય છે. બધા પદાર્થોની, ત્રણેય કાળની, ત્રણેય લોકના બધા પદાર્થોની બધી પર્યાય એક સાથે જણાય છે કેવળી પરમાત્માને. અને સદાય તે જ્ઞાનમાં લોકાલોક જણાયા જ કરે છે. જ્ઞાન રૂપી અરીસો છે, સ્વ પર પ્રકાશક છે. એ પ્રકાશક છે એવો જ્ઞાનનો સ્વભાવ છે, તો એમાં જ્ઞેય માત્ર પ્રકાશે છે. એટલે કે છે કે અને સદાય તે જ્ઞાનમાં લોકાલોક જણાયા જ કરે છે. જણાયા કરે તો બરાબર છે, પણ પ્રભુનો ઉપયોગ કઈ એ તરફ વળી એને જોયા કરે છે એવું નથી. એ તો લોકાલોક જણાયા કરે છે. એટલે ત્યાં જ્ઞેય જ્ઞાયકનો નૈમિત્તિક સંબંધ એક સરખો રહ્યા કરે છે. કેમ કે એ એમના જ્ઞાનનું જ્ઞેય છે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનું એ જ્ઞેય છે અને પોતે જ્ઞાયક છે. તો જ્ઞેય જ્ઞાયકનો નૈમિત્તિક સંબંધ. નૈમિત્તિક સંબંધ અહીંયા કઈ રીતે કહ્યો છે કે બધા જ્ઞેય છે, ભલે વર્તમાનમાં હોય કે ન હોય. એટલે ભવિષ્યકાળના જ્ઞેયો પણ છે ને, પણ એ જ્ઞેય છે તો જ્ઞેય માત્ર ને જાણવા વાળું જ્ઞાન હોય. અત્યારે સામે છે કે નથી એની વાત નથી. સર્વજ્ઞને સામે ન હોય તો પણ જે જ્ઞેય છે એ જ્ઞેય છે તો એને જાણવા વાળું જ્ઞાન હોય. તો સર્વજ્ઞનું જ્ઞાન છે તો જ્ઞેય માત્ર એમાં જણાય. એમ જ્ઞેય જ્ઞાયકનો નૈમિત્તિક સંબંધ એક સરખો રહ્યા કરે છે. અહીં કેવળ જ્ઞાનની એક રૂપ ધારા છે, એને જ્ઞેયપણે લોકાલોક સદાય રહ્યા કરે છે. પણ છદ્મસ્તને જ્ઞાન પર્યાય જ્ઞેય ક્ષણે ક્ષણે બીજા જ્ઞેયને જાણવા રૂપે પલટી જાય છે. છદ્મસ્તને જ્ઞાનની પર્યાય છે, એમાં જે જ્ઞેય છે એ જ્ઞેય એ ક્ષણે ક્ષણે બીજા જ્ઞેયને જાણવા રૂપે પલટી જાય છે. કેમ કે બધા જ્ઞેયો એક સાથે એને જણાતા નથી. નવી પર્યાય પલટે છે. તો તે પર્યાય તે કાળના જ્ઞાનને અને તે કાળના જ્ઞેયને જાણે છે. એટલે તે જ્ઞાન અને જ્ઞેયનો નૈમિત્તિક સંબંધ એક સરખો રહેતો નથી. કેમ કે જ્ઞેય પલટે છે અને જ્ઞેય પલટે છે અને એની સાથે એનું જ્ઞાન એ કરે છે, એના બીજાનું એ જ્ઞાન કરે છે. ક્ષણે ક્ષણે બદલાય છે અને એનું જ્ઞાન કરે છે. એટલે કે છે કે છદ્મસ્તને જ્ઞાન અને જ્ઞેયનો નૈમિત્તિક સંબંધ એક સરખો રહેતો નથી, જેવો સર્વજ્ઞ પરમાત્માને છે. સ્વભાવના આશ્રય પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટે તે સદા એવું ને એવું ટકી રહે છે. નીચલી દશામાં જ્ઞાન પર્યાય પ્રગતિ, નીચલી દશામાં જ્ઞાન પર્યાય પ્રગતિ તે પણ પોતાથી જ છે અને જ્ઞાન જ્ઞેયને લીધે નથી. એટલે
જ્ઞેય જ્ઞાયકનો નિમિત્ત નૈમિતિક ભાવ કયો. અને જ્ઞાન જ્ઞેયને લીધે નથી અને રાગને લીધે પણ નથી. મારું જ્ઞાન મારે લઈને અને પરની પર્યાય પરને લઈને એવું ભાન ધર્મીને હોય છે. અને એવું ભાન હોવાથી ધર્મીને પર્યાયના ફેરફારે હર્ષ શોક થતા નથી, પણ સ્વભાવની ભાવના કરતા એકાગ્રતા અને સંવર વધતા જાય છે. અજ્ઞાનીને પર સંયોગને લીધે હર્ષ શોકની માન્યતાને લીધે આશ્રવ વધતો જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.